સુરતના ચોક વિસ્તારમાં સરકારની ચલણી નોટ કરતાં કંઈક અલગ પ્રકારની નોટ જોવા મળી રહી છે અને તે છે પ્લાસ્ટિક કરન્સી। આ પ્લાસ્ટિક નોટ સરકારે આપેલું ચલણ નથી, પરંતુ સીએનજી પંપના માલિકે જાતે તૈયાર કરાવેલી નોટ છે। આ નોટ ભલે અસલી નથી, પરંતુ તેનો ફાયદો અસલી છે। આ નોટથી રિક્ષા ચાલકોને ઘણી રાહત થઈ છે। 500 અને 1000ની નોટના પ્રતિબંધ બાદ સુરતના સીએનજી પંપના માલિકે આ નવો નુસ્ખો અજમાવ્યો છે। ટોકન જે અમારા પોતાની નોટોમાં છાપેલું છે તે રીતે અમે એમને આપીએ છીએ, તે છૂટાના રૂપમાં ફરી પાછો આવીને ભરાવી શકે, જેથી એની રોજીને તકલીફ ના પડે અને એ પોતે પણ ટેન્શનમાં ના આવે। હવે માનો કે અત્યારે સરકારે 24 તારીખ સુધીની જે 500ની નોટ લેવાનું કીધું છે, તો તેની સામે 500ની નોટ લેવી તો જરૂરી થઈ ગઈ। હવે એની સાથે પૈસા છૂટા ક્યાંથી લાવીને આપવા, એટલે વારે વારે ઝઘડો કરવો એના કરતાં એની સામે અમે ટોકન બનાવી છે અને ટોકન તરીકે અમે છૂટાની રૂપમાં એમને આપીએ છીએ। આ સીએનજી પંપ પર રોજ હજારો રિક્ષા ચાલકો ગેસ પુરાવવા માટે આવે છે, જેમને સીએનજી ભરાયા બાદ છૂટા પૈસા આપવા શક્ય નથી હોતું, જેથી સીએનજી પંપ પર ગેસ પુરાવા આવતા રિક્ષા ચાલકો અને અન્ય વાહનોને સરળતા રહે અને છૂટા પૈસાનો કકડાટ ન થાય તે માટે આ વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે, જેનાથી ગ્રાહકો પણ ખુશ છે। अभी ये जो सुविधा रखी है ये वाली वाला साहब में तो अच्छा है हमारे लिए कि हमको तकलीफ नहीं पड़ती है 500 की नोट चेंज कराने में। ये पंप पे हमको क्या बार बार आना पड़ता है, तो वो ये पैसे के हिसाब से हमको अच्छी राहत है और अच्छा है हमको ये थोड़ा और चेंज भी मिल जाता है। यही नोट वापस दूसरे दिन तीसरे दिन जितना भी बार पूरा आ जाता है। જો આ પંપ પર કોઈ 300 રૂપિયાનો ગેસ પુરાવે છે અને તેના માટે ₹500ની નોટ આપે છે, તો પંપ સંચાલક તે 500ની નોટ સ્વીકાર કરે છે, પરંતુ તેની સામે ગ્રાહકને 200 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ આપવામાં આવે છે। 200 રૂપિયાની એ પ્લાસ્ટિક કરન્સીથી ભવિષ્યમાં તમે ગેસ પુરાવી શકો છો। અમને ઘણી રાહત થઈ કે આ જે ચેન્જિંગ અમને અહીંયા 500ની નોટ મતલબમાં આપીએ છીએ અને એના માટે અમને જે ટોકન મળે છે એના માટે અમને છે ને બહુ રાહત થઈ ગઈ છે અને ટેમ્પરેચર અમારું જે હતું ને તે બધું ટેમ્પરેચર અમારું મટી ગયું। આજે 100નું કહે કે કાલે 200 મતલબ એ ટોકન મતલબ અહીંયા પંપ પર લઈ લે છે, એ એમના વાડીવાલા સાહેબની બહુ મોટી મહેરબાની છે અને બહુ સૌ આભાર કરીએ છીએ। સીએનજી પંપ માલિકનો આ નુસ્ખો સારો એવો કારગર નીવડ્યો છે અને નવી નોટોની માર્કેટમાં છૂટછાટ ન થાય ત્યાં સુધી હાલ તો આ પ્લાસ્ટિકની નોટ જ લોકોને છૂટા પૈસાના કકડાટમાંથી રાહત આપી રહી છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।